નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે સીમિત પ્રક્રિયક છે એના વિશે ચર્ચા કરી હતી કે સીમિત પ્રક્રિયક કોને કહેવાય. એટલે કે સીમિત પ્રક્રિયક શું કરશે કે જે આપણી રાસાયણિક પ્રક્રિયા હતી એને સીમિત કરી નાખશે. એટલે આપણી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હાજર હતો એ શું કરશે, એ વહેલા પતી જશે અને એ પતી જશે એટલે પ્રક્રિયા શું થઈ જશે, બંધ થઈ જશે અને એને આપણે શું કહેતા હતા, સીમિત પ્રક્રિયક કહેતા હતા. હવે આજે આપણે શું કરશું, એને સીમિત પ્રક્રિયકના જે દાખલાઓ છે એના આપણે વિશે ચર્ચા કરશું. તો સીમિત પ્રક્રિયકના અંદર આપણે પહેલાં ચોપડીનું એક ઉદાહરણ જોઈ લઈએ કે 50 કિલોગ્રામ N2 અને 10 કિલોગ્રામ H2 આપેલું છે આપણને. એટલે આ ઉદાહરણનો કોયડો 1.5 છે. તો કોયડો 1.5ના અંદર કે 50 kg આપણને N2 આપેલું છે, 10 kg આપણને H2 આપેલું છે અને એમાંથી બનાવવાનું છે NH3 એટલે કે એમોનિયા બનાવવાનું છે. અને મિશ્ર કરવામાં આવે, એમોનિયા મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા છે. ઉત્પન્ન થયેલા NH3ની ગણતરી કરો. આ પરિસ્થિતિના અંદર NH3ના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયક ઓળખી બતાવો. તો અહીંયા ઉત્પન્ન થતા NH3 નો જથ્થો અને સીમિત પ્રક્રિયક આપણે શોધવાનો છે કે સીમિત પ્રક્રિયક કયો હશે. બરાબર. હવે આ જે N2 અને H2 છે એમાંથી NH3 બનાવવાની જે વિધિ છે એ હેબર પ્રક્રિયા કહેવાય છે. હેબર પ્રક્રિયા કહેવાય છે. અને એમાં N2 + 3H2 gives 2 times NH3. ઓકે. તો હવે જો અહીંયા આપણે બંને રીતે કરી શકીએ. જે રીતે પહેલાં કરતા હતા એ રીતે કે ભાઈ ડાયરેક્ટ પહેલાં મોલ શોધી લઈએ કે મોલ કઈ રીતે હોય છે એના. બરાબર. કે આપણે એના મોલ શોધી લઈએ કે ભાઈ 1 મોલ N2 ને 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરીને આપણને 2 મોલ NH3 આપશે. ઓકે. આપણે આ રીતે પણ કરી શકીએ. એના સિવાય જો આવું ના કરવું હોય તો આપણે ડાયરેક્ટ એના જે સૂત્ર એનું ગ્રામ છે, વજન છે, દળ છે એના પરથી જઈ શકીએ. આપણે દળ આપેલું, સીધા દળથી જ આપણે વાત કરશું. ચોપડીના અંદર આપણને મોલની ગણતરી કરીને આપેલું છે. તો જો મોલની ગણતરીથી કઈ રીતે કરાય એ જોવું હોય તો ચોપડીના અંદર આપેલું છે. આપણે સીધા દળથી જઈશું. તો અહીંયા જો N2 છે એટલે કે 28 ગ્રામ N2, 14 ગ્રામ એનું મોલર દળ શું થાય, 28, 14 દુ 28. 28 ગ્રામ N2 હોય તો એના સામે આપણને 3 દુ 6 ગ્રામ H2ની જરૂર પડે અને એ આપણને 17 દુ 34 ગ્રામ. અહીંયા શું જો 14 + 3 17 થાય તો 17 દુ 34 ગ્રામ આપણને NH3 મળે. તો 28 ગ્રામ N2, 6 ગ્રામ H2 હોય તો NH3 34 ગ્રામ આપણને મળે. ઓકે. તો આ એની તત્વયુગ મિતિ થઈ ગઈ. હવે જો અહીંયા શું કીધું કે N2 આપણને કેટલો છે, 50 કિલોગ્રામ આપેલો છે. તો હવે જો આપણે ચેક કરવું પડશે કે 50 કિલોગ્રામ N2 છે એના સામે H2 પર્યાપ્ત છે કે નહીં. ઓકે. કેમ કે અહીંયા જો આને બે રસ્તા છે ચેક કરવાના. H2ની સાપેક્ષે તમે N2 ચેક કરો કે ભાઈ H2 10 કિલોગ્રામ છે એના સામે 50 કિલોગ્રામ N2 પર્યાપ્ત છે કે નહીં. અને N2ની સાપેક્ષે H2 ચેક કરો. બંને રીતે આપણે કરી શકીએ. પણ આપણને ખબર છે કે અહીંયા જો N2 H2 વધારે પ્રમાણમાં જોઈએ છે, સાથે થોડું દળમાં પણ હલકો છે. જોઈએ કે શું થાય કે આના અંદર આપણે N2ની સાપેક્ષે H2 ચેક કરશું કે 28 ગ્રામ N2 માટે 6 ગ્રામ H2ની જરૂર પડે. તો 50 કિલોગ્રામ છે એટલે 50,000 ગ્રામ N2 માટે કેટલા કિલોગ્રામની જરૂર પડશે તો કે 50,000 × 6/28 બરાબર 50,000
ગુણ્યા 6/28 એટલે આપણે 297.6 ગ્રામ H2ની જરૂર પડે. ઓકે, 297.6 ગ્રામ H2ની જરૂર પડે. બરાબર. હવે કંઈક ભૂલ થાય છે. 50,000 ગુણ્યા 6 ભૂલ હતી જ. હા, ઓકે. અહીંયા શું થાય? 1071 એટલા ગ્રામ H2ની જરૂર પડે. તો એને કેજીના અંદર ફેરવી દઈએ તો આપણને આઈડિયા મળી જશે. તો કેજીના અંદર શું થાય? 10.71 ગ્રામ H2ની જરૂર પડશે. ઓકે, પણ આપણા જોડે છે કેટલો? આપણા જોડે ખાલી 10 કિલો જ છે. અરે અહીંયા કેજી કરી દઉં, કેજી. તો જરૂર કેટલી છે? 10.71 ગ્રામની. આપણા જોડે છે કેટલો? H2 10 કેજી છે. તો એનો અર્થ એવો સીમિત પ્રક્રિયક આપણને મળી ગયો. જરૂર કરતાં ઓછા પ્રમાણમાં હાજર છે. અહીંયા જરૂર કરતાં ઓછા પ્રમાણમાં હાજર છે એટલે 50 કિલોગ્રામ N2 માટે તમારે 10.71 કિલોગ્રામ શું જોઈશે? H2ની જરૂર પડશે. પણ એ તો 10 કિલો આવશે એટલે પ્રક્રિયા પૂરી થઈ જશે. એટલે તમારે N2 બાકી રહેશે અને H2 તો અહીંયા પૂરો થઈ જશે. તો સીમિત પ્રક્રિયક શું છે? તો અહીં સીમિત પ્રક્રિયક H2 છે. ઓકે, હવે અહીંયા ઉત્પન્ન થતા NH3નો જથ્થો. હવે જો ઉત્પન્ન થતા NH3નો જથ્થો તમે ડાયરેક્ટ ના ગણી શકો કે 28 ગ્રામે 34 ગ્રામ થાય તો 50,000 કેટલા, એવું ના ગણી શકીએ. કેમ કે અહીંયા H2 છે એ સીમિત પ્રક્રિયક છે. તો એના માટે બેસ્ટ રસ્તો એ છે કે જે સીમિત પ્રક્રિયક છે એનો ઉપયોગ કરીને આપણે જો નિપજની ગણતરી કરીએ તો એ આપણને એક્ઝેક્ટ મળી જાય. તો 6 ગ્રામ H2 થી 34 ગ્રામ NH3 મળે તો 10,000 ગ્રામ H2 થી તો 34 ગુણ્યા 10,000 ભાગ્યા 6 એટલે 34 ગુણ્યા 10,000 ભાગ્યા 6 એટલે આપણું 56,666.66 એટલે એનો અર્થ એવો કે 56.66 કિલોગ્રામ NH3 ઉત્પન્ન થાય. બરાબર. જો ઈચ્છા હોય તો આને મોલમાં કન્વર્ટ કરી શકીએ. જો અહીંયા આપણને શું કીધું? ઉત્પન્ન થતા એમોનિયાના ઉત્પન્ન થયેલા એમોનિયાની ગણતરી કરો. હવે અહીંયા આપણને ઉત્પન્ન થયેલા એમોનિયાની ગણતરી કરવાનું કીધું છે. ઉત્પન્ન થયેલા એમોનિયાની ગણતરી કરવાનું કીધું છે, પણ અહીંયા આપણને એ કીધું નથી કે તમારું કેટલા કિલોગ્રામમાં જથ્થા ગ્રામમાં લેવાનો છે કે મૂલમાં લેવાનો છે એનું કોઈ આપણને આપ્યું નથી. એટલે આપણે ગ્રામમાં લઈએ તો પણ ચાલે, અહીંયા એને મૂલમાં કન્વર્ટ કરી દો જો ઈચ્છા હોય તો પણ ચાલે. હવે જો ચોપડીના અંદર જે આન્સર છે એ આપણને કંઈક આપ્યો છે 5.61 કિલોગ્રામ આપ્યો છે. બરાબર. પણ આઈ થિંક એ જવાબ ખોટો લાગે છે મને. ઓકે, એ જવાબ ખોટો છે કેમ કે અહીંયા સીધું દેખાય છે. જો 28 ગ્રામ N2ની સાપેક્ષે કેટલું 34 ગ્રામ NH3 મળે. તો એનો અર્થ શું થયો કે N2 જે હતો ને એની કરતાં વધારે ગ્રામ જ અહીંયા NH3 મળતો હતો. તો અહીંયા 50 કેજી તો N2 છે જ આપણા જોડે, તો એના અંદરથી 56 કેજી મળે એ તો આપણને સમજમાં આવે, પણ એના અંદરથી 5.6 કેજી તો મળે જ ના. એ તો સીધી વાત છે. એને કંઈ ઓછો તો થવાનું નથી એના અંદરથી. બરાબર. તો અહીંયા
એ નહીં આવે 5.6 એટલે 56.1 કરી શકો તમે, અહીંયા 56.1 આવે. તો અહીંયા આપણો જે જવાબ આવ્યો એ કેવો આવ્યો? 56.66 આવ્યો. ઓકે, હવે આપણે અહીંયા ઘણી વખત કેવું પૂછાય છે કે જે પ્રક્રિયક વધારે પ્રમાણમાં હાજર હોય એ પ્રક્રિયકનું કેટલું દળ બાકી રહેશે એ પણ આપણને ઘણી વખત પૂછી લે છે. તો આના અંદર જો આપણે ગણતરી કરવી હોય કે નાઇટ્રોજનનું કેટલું દળ હાજર રહેશે તો એના માટે આપણે કરીએ કે કેટલો નાઇટ્રોજન વપરાશે એ શોધવું પડે. તો 6 ગ્રામ H2ની સામે 28 ગ્રામ વપરાય, N2 વપરાય, તો 10,000 ગ્રામ H2ની સામે વપરાતો N2 બરાબર કેટલા થાય? 10,000 ગુણ્યા 28/6 એટલે 46,666.66 એટલે 46.66 કિલોગ્રામ અહીંયા વપરાશે N2. તો બાકી રહેલ N2 કેટલો થાય? 50 - 46.66 એટલે 50 - 46.66 એટલે 3.34 કિલોગ્રામ આપણો N2 પ્રક્રિયા થયા વગરનો પડી રહેશે. ઓકે, તો અહીંયા આપણે આ પ્રમાણે પણ ગણી શકીએ. એટલે આના અંદરથી કઈ રીતના પૂછાય છે કે કોઈ પણ જો સીમિત પ્રક્રિયક ઓળખી બતાવો, કેટલા જથ્થાની નીપજ મળશે, એટલે નીપજનો કેટલો જથ્થો ઉત્પન્ન થશે એ પૂછાય છે. એના સિવાય કેટલો વણ વપરાયેલો કોઈ જે તે પ્રક્રિયક, હવે સીમિત પ્રક્રિયક હશે એ તો ઓછો જ હશે, હવે એ પતી જશે તો એના સિવાયનો પ્રક્રિયક તો બાકી જ રહેવાનો છે. તો એ પ્રક્રિયક જે છે એ કેટલો પ્રમાણમાં બાકી રહેશે એ પણ અહીંયા પૂછી શકાય. તો આ આપણે વધારે આપણે ગણી શકીએ. બરાબર. હવે તો આ ચોપડીનો દાખલો હતો. એના સિવાય આપણે આગળ ગણતરી કરીએ. તો 3 ગ્રામ H2 એ 29 ગ્રામ O2 સાથે, તો એક્સ્ટ્રા દાખલો 3 ગ્રામ H2 29 ગ્રામ O2 સાથે સંયોજાઈ H2O બનાવે છે. ઓકે, હવે અહીંયા આપણે શોધવાનું શું છે કે એક તો સીમિત પ્રક્રિયક શોધવાનું છે, સીમિત પ્રક્રિયક. બીજું મેક્સિમમ અમાઉન્ટ ઓફ H2O એટલે મહત્તમ કેટલા પ્રમાણમાં H2O બનશે તે આપણે ચેક કરવાનું છે. ત્રીજું આપણે એ ચેક કરવાનું છે કે પ્રક્રિયા કર્યા વગરનો કેટલો પ્રક્રિયક બાકી રહે. ઓકે, તો આપણે પાણીનું તો ખબર જ છે. એક કામ કરો, તમે આ સિમ્પલ જ દાખલો છે, સીધો હોમવર્કના અંદર લઈ લો. બરાબર. હવે
આગળ જઈએ તો આ હોમવર્કના અંદર તમારે ચોપડીના સ્વાધ્યાયના અંદર જોઈ લઈએ કોઈ દાખલો આવો હોય તો એ લગભગ નથી કોઈ આવો દાખલો સ્વાધ્યાયના અંદર. જો સ્વાધ્યાયના અંદર એક એમોનિયાવાળો દાખલો છે એ તમને આવડશે જ. 1.24 નંબરનો સ્વાધ્યાયના અંદર કે નીચેની રાસાયણિક પ્રક્રિયા પ્રમાણે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન પ્રક્રિયા કરીને એમોનિયા બનાવે. હવે જો 2 × 10³ ડાયનાઇટ્રોજન એટલે 2 કિલોગ્રામ ડાયનાઇટ્રોજન અને 1 કિલોગ્રામ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણવાનું છે. બીજું કે બંને પ્રક્રિયકોમાંથી કયો કોઈપણ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે તો એ ગણવાનું છે. અને એના સિવાય જો હોય કોઈ પ્રક્રિયા પામ્યા વગરનો રહે તો એનું દળ કેટલું હશે એ ગણવાનું છે. એટલે ઇન શોર્ટ આપણને સીમિત પ્રક્રિયક નથી આપ્યું પણ એના જેવું જ આપણને ગણવાનું કીધું છે કે તમારે પ્રક્રિયા પામ્યા વગરનો કયો પ્રક્રિયક બાકી રહેશે. એટલે સીમિત પ્રક્રિયક સિવાયનો જે પ્રક્રિયક હશે એ તમારો કેવું રહેશે, પ્રક્રિયા પામ્યા વગરનો ત્યાં પ્રક્રિયાના અંદર હાજર રહેશે. જો એ રહેતો હોય તો 2 કિલોગ્રામ N2 અને 1 કિલોગ્રામ H2ની સંપૂર્ણ પ્રક્રિયા પતી જતી હોય તો કોઈ વાંધો નથી. પણ જો કદાચ બંનેમાંથી એક જો હોય બાકી રહેતો હોય તો એ કેટલા પ્રમાણમાં બાકી રહે છે એ તમારે શોધવાનું છે. ઓકે, તો હવે આગળ જઈએ. જો આવું દર વખતે ગ્રામ આવે એવું જરૂરી નથી, અમુક વખત અલગ પણ આપી દે. એટલે હવે એ જોઈએ આપણે કે 1 લિટર ઓક્સિજન STPA 1 લિટર ઓક્સિજન એ 3 લિટર કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. એટલે 1 લિટર ઓક્સિજન એટલે 1 લિટર ડાયોક્સિજન એટલે 1 લિટર O2 STPA 3 લિટર કાર્બન મોનોક્સાઇડ આ પણ કેવું STPA પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરે છે. બરાબર. હવે અહીંયા પ્રક્રિયા પૂરી થયા પછી બનતા CO2નું દળ તથા એટલે એક તો આ શોધવાનું બનતા CO2નું દળ, બીજું સીમિત પ્રક્રિયક અને સીમિત પ્રક્રિયક હોય તો બાકી રહેલા વપરાયેલા પ્રક્રિયકનું દળ એ આપણે શોધવાનું છે. જો આવો દાખલો છે, અહીંયા આપણને STPA કદ આપ્યું છે 1 લિટર અને 3 લિટર. તો અહીંયા 2 રસ્તા છે તમારી જોડે. એક તો તમે તત્વયુગ વિધિ વાપરી શકો ડાયરેક્ટ. પહેલાં આપણે આનું સમીકરણ લખી દઈએ તો કાર્બન મોનોક્સાઇડ પ્લસ O2 gives CO2. ઓકે, એટલે 2 ટાઈમ્સ કાર્બન મોનોક્સાઇડ પ્લસ O2 gives 2 ટાઈમ્સ CO2. ઓકે, તો આ રીતનું છે. હવે અહીંયા જો સીધું ખબર પડી જ જાય છે, પણ જો ના ખબર પડે તો અહીંયા જો સીધા તમે ડાયરેક્ટ જઈ શકો. શેનાથી? STPA તમને કદ આપ્યું છે, બરાબર. તો સીધા તમે કદથી જઈ શકો, તમે કદને મોલના અંદર કન્વર્ટ કરી અને પછી જઈ શકો, બરાબર. તો એ થાય અને કદથી પછી દળ ઉપર આવવું હોય તો પણ થાય. ઓકે, તો આપણે એ રીતે પહેલાં કરી દઈએ કે જો STPA કદ હવે 22 × 2 છે, 22.4 × 2. આ તો 2 મોલ છે એટલે એકનું 22.4, તો બીજાનું કેટલું થાય 44.8. તો 44.8 લિટર CO2 એક કેટલા સાથે પ્રક્રિયા કરશે? 22.4 લિટર O2 સાથે પ્રક્રિયા કરી અને કેટલું 44.8 લિટર CO2 બનાવે. ઓકે,
44.8 લીટર કાર્બન મોનોક્સાઇડ 22.4 લીટર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને 44.8 લીટર CO2 બનાવાય. તો હવે તમારે શું કરવાનું, ચેક કરવાનું કે બંનેમાંથી સીમિત પ્રક્રિયક કોણ છે. હવે જો સીધું અહીંયા દેખાય છે કે ઓક્સિજન કરતાં ડબલ કાર્બન મોનોક્સાઇડ જો દેખાય, જો અહીંયા 22.4 નો 44.8, તો અહીંયા એકની સામે 2 લીટર જોઈશે, આપેલો છે 3 લીટર, એટલે સીધું આપણને દેખાય. ચેક કરી લઈએ આપણે કે 3 લીટર 2 લીટર અહીંયા 22.4 છે, તો 44.8 લીટર કાર્બન મોનોક્સાઇડ માટે 22.4 લીટર O2 ની જરૂર પડે. તો 3 લીટર કાર્બન મોનોક્સાઇડ માટે O2 ની જરૂરિયાત બરાબર કેટલું થાય, 3 ગુણ્યા 22.4 ભાગ્યા 44.8 અહીંયા 2, તો 1.5 લીટર 1.5 લીટર O2 જરૂરી છે, O2 ની જરૂર છે. ઓકે, તો પણ આપણા જોડે છે કેટલું, 1 લીટર. તો તમારે બીજાનો આન્સર આવી ગયો. સીમિત પ્રક્રિયક તમારો શું થાય, સીમિત પ્રક્રિયક O2 થશે. બરાબર. હવે કેટલું CO2 કેટલું બને એ જોવાનું છે. ઓકે, તો હવે સીમિત પ્રક્રિયક ઉપરથી આપણે ગણતરી કરવી પડશે. તો અહીંયા 1 લીટર 22.4 લીટર એ 44.7 લીટર દળ જ ગણવાનું છે. એટલે આપણે શું કરશું, એનું મોલના અંદર કન્વર્ટ કરી દઈએ તો સારું રહે. પહેલાં આપણે વોલ્યુમ શોધી લઈએ STP, પછી એને મોલના અંદર કન્વર્ટ કરીએ. તો જો 22.4 લીટર O2 થી 44.8 લીટર CO2 બને. તો 1 લીટર O2 થી કેટલું બને, 44.8 ભાગ્યા 22.4 એટલે 2 લીટર CO2 બને. ઓકે, 2 લીટર CO2 બને. હવે જો મોલના અંદર લઈ જઈએ આપણે, અને મોલના અંદર ડાયરેક્ટ લઈ જઈએ અથવા તો આપણે એને સીધું જ કન્વર્ટ કરી શકીએ કે 22.4 લીટર 1 મોલ થાય, તો 22.4 લીટર STP એ કદ તો કેટલું 44 ગ્રામ CO2 થાય. તો 2 લીટર STP એ કદના કેટલા ગ્રામ CO2 થાય, તો 2 લીટર ગુણ્યા 44 ભાગ્યા 22.4. ઓકે, તો 3.92 ગ્રામ CO2 બને. 3.92 ગ્રામ CO2 બને. હવે જો અહીંયા ગણતરી કરવી હોય કે બાકી રહેલ વણ વપરાયેલ પ્રક્રિયકનું દળ, તો પણ આ જ રીતે કરી શકીએ કે જો અહીંયા વધારે પ્રમાણમાં કોણ હાજર છે, કાર્બન મોનોક્સાઇડ. બરાબર, વધારે પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડ હાજર છે. બરાબર. તો અહીંયા 1 લીટરના સામે અહીંયા સીમિત પ્રક્રિયકથી જ ગણવું પડશે. તો 1 લીટરની સામે 1 લીટર O2 થી 22.4 લીટર O2 થી 44.8 લીટર CO2 પ્રક્રિયા કરે. તો 1 લીટર O2 થી કેટલું, 44.8 ગુણ્યા 1 ભાગ્યા 22.4, તો કેટલો 2 લીટર પ્રક્રિયા કરશે. તો વણ વપરાયેલો કેટલો બાકી રહે, તમારો 1 લીટર. તો વણ વપરાયેલો બાકી રહેતો પ્રક્રિયક બરાબર કેટલું થાય, 3 લીટર ટોટલ આપ્યો છે, એમાંથી વપરાશે કેટલો, 2 લીટર. તો 1 લીટર બાકી રહે.
દળ શોધવું હોય તો દળના અંદર આપણે શું કરી શકીએ કે 22.4 લીટરે કેટલું દળ થાય આનું 12 + 16 બરાબર, તો કેટલું થાય 28 થાય, 12 + 16 28 ગ્રામ, તો 1 લીટરે કેટલા તો 28 ભાગ્યા 22.4 એટલે 1.25 ગ્રામ 1.25 ગ્રામ આપણને જોવા મળે વણ વપરાયેલ પ્રક્રિયા. ખ્યાલ આવી ગયો આના અંદર? જો આને શું કર્યું કે બાકી રહેલ જો એસટીપી કદ આપણને આપ્યું છે તો આપણે શું કર્યું, એસટીપી કદનું જ જે સૂત્ર છે આપણે અત્યાર સુધી શું કરતા હતા, મૂળના અંદર જોતા હતા, જો ગ્રામ આપ્યો તો ગ્રામના પ્રમાણે કરતા હતા કે ભાઈ મૂલર દળ આનું લખતા હતા, આનું મૂલર દળ લાગતા હતા. મૂલર દળ પ્રમાણે તો 28 દુ 56 ગ્રામ સામે 32 ગ્રામ અને અહીંયા કેટલું થાય 44 દુ 88 ગ્રામ બને બરાબર. પણ અહીંયા આપણને એસટીપીએ વોલ્યુમ આપ્યું છે તો 44.8 1 લીટર એસટીપીએ, એક મૂલનું કદ કેટલું થાય 22.4 લીટર, તો 44.8 અહીંયા 22.4 અહીંયા 44.8, તો આપણને શું O2ની જરૂરિયાત 3 લીટર સામે આપણને શું મળ્યું કે 1.5 લીટર એસટીપીએ O2 આપણને જરૂર પડે, પણ આપણે સામે કેટલો છે 1 લીટર છે, તો 1 લીટર છે એટલે એનો અર્થ એવો કે સીમિત પ્રક્રિયક શું થયો તમારો ઓક્સિજન થયો. હવે અહીંયા બનશે કેટલું, તો બનવાનું જે હોય ને એ તમારે સીમિત પ્રક્રિયકથી ગણીએ તો આપણને એક્ઝેક્ટ એની વેલ્યુ મળી જાય. તો અહીંયા કેટલું બનશે તો અહીંયા 1 લીટર પ્રમાણે આપણે ગણી લીધું કે ભાઈ 22.4 લીટર O2 હોય તો 44.8 લીટર CO2 બને, તો 1 લીટર O2 હોય તો આપણને 2 લીટર CO2 મળે. હવે અહીંયા દળ સ્પેસિફિક માગ્યું છે કે દળ શોધવાનું છે, જો મોલ શોધવાના હોત તો આપણને પેલું જ સૂત્ર વાપરો કે મોલ બરાબર એસટીપી કદ ભાગ્યા 22.4 આ રીતે. અહીંયા મોલની જગ્યાએ આપણે દળ ભાગ્યા મોલર દળ લખી દઈએ તો પણ આપણને દળ મળી જાય કે દળ બરાબર શું થાય એસટીપી કદ ગુણ્યા મોલર દળ ભાગ્યા 22.4. તો અહીંયા એ જ વસ્તુ છે, જો એસટીપી કદ મોલર દળ ભાગ્યા 22.4. ઓકે, તો એ રીતે પણ લખી શકીએ કે 22.4 લીટરે એક તો 44 ગ્રામ CO2 થાય તો 2 લીટરે કેટલા થાય, તો એ પ્રમાણે આ 3.92 ગ્રામ CO2 બનતો હતો. સીમિત પ્રક્રિયકથી આપણે જે એના સિવાયનો જે વધારે પ્રમાણમાં પ્રક્રિયક હાજર છે એ કેટલો બાકી રહે છે, તો એ પ્રમાણે અહીંયા ગણતરીમાં 1.25 ગ્રામ અહીંયા બાકી રહે છે. ઓકે, હવે આ જ દાખલો જે છે એ આપણે સિમ્પલી તમે ગણી શકીએ છીએ આપણે શેનાથી, એક નિયમ આપણે ભણ્યો તો રાસાયણિક સંયોગીકરણના નિયમના અંદર ગેલ્યુસેકનો નિયમ ભણ્યો તો. ગેલ્યુસેકનો નિયમ શું કહેતો હતો કે આપણને જો આ રીતે હતું પેલું H2O2 વાળું ઉદાહરણ હતું, 2H2 + O2 gives 2 times H2O. એના અંદર શું કહેતા હતા કે 2 કદ આના લેશે, 1 કદ O2નું અને 2 કદ આપણને H2O મળશે. ઓકે, લીટર લઈએ તો બધા લીટર, ml લઈએ તો બધા ml. તો અહીંયા પણ શું હતું કે 2 times CO + O2 gives 2 times CO2. તો અહીંયા 2 કદ અહીંયા લીટર છે તો 2 લીટર CO2 સામે 1 લીટર આ વપરાશે અને 2 લીટર શું મળશે CO2 મળશે. ઓકે, તો સીધી ગણતરી આવી ગઈ અહીંયા. તો આ ક્યારે વપરાય, જ્યારે તમારું ટેમ્પરેચર, પ્રેશર, વોલ્યુમ તો અલગ હશે પણ ટેમ્પરેચર અને પ્રેશર બંને સેમ હોય ત્યારે આ કેસમાં વાપરી શકીએ. તો અહીંયા બંને એસટીપીએ છે એટલે આપણે વાપરી શકીએ. તો 2 લીટર એટલે 2 કદ એટલે 2 લીટર કાર્બન મોનોક્સાઇડ, 1 લીટર ઓક્સિજન અને 2 લીટર આપણને CO2 મળશે. તો 1 લીટર ઓક્સિજનનું સીધું જ અહીંયા બેસી જાય છે બરાબર. અહીંયા ઓક્સિજન જો 2 લીટર આપ્યું હોત તો આપણે એ પ્રમાણે ગણતરી કરો, ઓક્સિજન જો 2 લીટર આપ્યું તો 4, 2, 4 આ રીતે થાવ. ઓકે, તો અહીંયા આ પ્રમાણે સીધું આપણે ગણતરી કરી શકીએ કે કેટલું 2 લીટર CO2 મળશે એટલે 22.4 વાળું જે પેલું કે ભાઈ એસટીપી એ 2 લીટર બન્યું તો આપણે પેલું જે સૂત્ર મૂક્યું હતું કે
22.4 44 ગ્રામ, તો 2 લીટરે કેટલા, તો એ મૂકીને CO2નું ગણી શકાય. અને અહીંયા બાકી રહેલ વપરાયેલ કાર્બન મોનોક્સાઇડ કેટલો બાકી રહે છે, તો એ પ્રમાણે પણ અહીંયા ગણતરી થઈ શકે. બરાબર. હોમવર્કના અંદર તમને જે દાખલા આપ્યા છે એ તમારે કરી લેવાના છે. બરાબર. દર વખતે આપણે એને મોલના અંદર કંઈ ફેરવવાની જરૂર હોતી નથી. તમે મોલના અંદર ફેરવ્યા સિવાય તમે ડાયરેક્ટ પણ કેલ્ક્યુલેશન કરી શકો. ઓકે, ગ્રામ હોય તો ગ્રામમાં પણ કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ આપણું જે બાકી રહે છે આના અંદર એ પ્રક્રિયાના અંદર દ્રાવણોમાં પ્રક્રિયા એટલે જે કોન્સન્ટ્રેશન ટર્મ્સ છે એ બાકી રહેશે. તો એ આપણે નેક્સ્ટ વિડીયોના અંદર એ કવર કરી લઈશું અને એના દાખલા પણ જે છે એ કવર કરી લઈશું. ઓકે.